મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. આજે એક ગઝલનું શીર્ષક છે લૂંટાય છે. મિત્રો, નાની અમસ્તી એક વાત એનું પરિણામ કેટલું ભયંકર આવતું હોય છે, કેટલું યુદ્ધમય આવતું હોય છે, એ કથા આપણે અનાદિકાળથી મહાભારતની જાણતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ. તો એ વિચારધારા પર આજની ગઝલ છે લૂંટાય છે. દ્રૌપદીની આબરૂ દુશાસને લૂંટાય છે. દ્રૌપદીની આબરૂ દુશાસને લૂંટાય છે. એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે. એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે. માછલીની એક આંખે તાકવું જો તીર તો, માછલીની એક આંખે તાકવું જો તીર તો, સાધવા સંધાન શું પાર્થ એ રોકાય છે? સાધવા સંધાન શું પાર્થ એ રોકાય છે? જીવવું ના જીવવું એ તો નિયતિને હાથ છે. જીવવું ના જીવવું એ તો નિયતિને હાથ છે. જિંદગીની દોડ તો ક્યાં કોઈથી એ થંભાય છે. જિંદગીની દોડ તો ક્યાં કોઈથી એ થંભાય છે. સીધ જાવું દૂર તારે ભાંગવા ઇમારતો. માનવી, સીધ જાવું દૂર તારે ભાંગવા ઇમારતો. બાણ શબ્દો ના કદી ક્યાં કોઈથી ચૂકાય છે. બાણ શબ્દોના કદી ક્યાં કોઈથી ચૂકાય છે. અને પારખા ના હોય પ્રેમીના કદીએ પ્રેમમાં. પારખા ના હોય કદીએ પ્રેમીના પ્રેમમાં. પ્રેમ તો પ્રેમીના દિલોમાં વહાલથી તોલાય છે. પ્રેમ તો પ્રેમીના દિલોમાં વહાલથી તોલાય છે. દ્રૌપદીની આબરૂ દુશાસને લૂંટાય છે. જાણે અજાણે એ પળે શત્રુતા રોપાય છે. જાણે અજાણે એ પળે શત્રુતા રોપાય છે. મિત્રો, એક નાની અમસ્તી ઘટનાએ કેટલું વિકરાળ સ્વરૂપ રચી દીધું. ભાઈઓમાં મહાભારતનું યુદ્ધ છેડાઈ ગયું. માટે બને ત્યાં સુધી આપણે આપણી હરેક ક્રિયા પર, હરેક કામ પર એક બંધન રાખવું જોઈએ, જે બીજા કોઈને કંઈ નુકસાન ન કરી શકે. મિત્રો, મારી આ ગઝલ જો આપ સૌને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમથી એની વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા. Bye bye from Baroda. See you next Monday. Bye.